સામાન્ય રીતે એવી માન્યતા હોય છે ને ઘણા પુસ્તકોમાં પણ લખેલું છે કે આકાશમાં સૌથી ચમકતો તારો ધ્રુવનો હોય. એ વાત ખોટી છે. સપ્તર્ષિ નક્ષત્રને તો આપ ઓળખો જ છો. તો આકાશમાં સપ્તર્ષિ નક્ષત્રને જુઓ. એના પહેલા બે તારા અનુક્રમે ક્રતુ અને પુલ, આને ઉલટા ક્રમમાં લો એટલે કે બીજો અને પહેલો એમ કરીને ત્યાંથી કાલ્પનિક રેખા તમે ખેંચો. એ લાઈન કાલ્પનિક રેખા એ ખેંચતા ખેંચતા આગળ જાઓ અને રસ્તામાં સૌથી પહેલો તારો આવે એ ધ્રુવનો તારો. આ તમે ધ્રુવનો તારો સહેલાઈથી શોધી શકશો અને એ ઉત્તર દિશા. આ લગભગ તમે ઉનાળામાં આ બધી વસ્તુ જોઈ શકશો. ઋતુ બદલાય એટલે ઘણીવાર એવું થાય કે પુસ્તકમાં લખેલું છે કે સપ્તર્ષિને જો અને મળે, પણ ઋતુ બદલાય ત્યારે તમને આકાશમાં સપ્તર્ષિ દેખાય નહીં. તો આકાશમાં બીજું નક્ષત્ર દેખાશે, કેસોપિયા નક્ષત્ર. તો એ નક્ષત્ર પણ શોધવું બહુ સહેલું છે. એ અંગ્રેજીમાં એમ અથવા ડબલ્યુ આકારનું દેખાશે. એના પહેલા 3 તારા પરફેક્ટ ટ્રાયેંગલ બનાવશે. એ ટ્રાયેંગલમાંથી વચ્ચેનો જે તારો છે એમાંથી સામેના 2 તારાઓને જોડતી રેખાને તમે કાપો એટલે કાટકોણ ત્રિકોણ 2 બનાવશે અને એ જ લાઈન તમે આગળ લઈ જશો તો પણ તમને ધ્રુવ તારો દેખાશે.